Hello, welcome student. Standard 8th Gujarati second language. Poem 15 ગુજરાત મોરી મોરી રે. કવિ ઉમાશંકર જોશી. સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય. કવિ પરિચય. નામ ઉમાશંકર જેઠાલાલ જોશી. જન્મ 21/7/1911. અવસાન 19/12/1988. જન્મસ્થળ બામણા, જિલ્લો સાબરકાંઠા. કવિ સર્જન કાવ્ય સંગ્રહો ગંગોત્રી, મહાપ્રસ્થાન, નિશીથ, અભિજ્ઞા, પ્રાચીન, સપ્તપદી. વાર્તા સંગ્રહો શ્રાવણી મેળો, વિસામો. એકાંકી સંગ્રહો સાપનો ભારો, હવેલી. નિબંધ સંગ્રહ ગોષ્ઠી, ઉઘાડી બારી. પ્રવાસ વર્ણનો ગાંધી કથા. કાવ્ય પરિચય. આ એક ઉર્મી કાવ્ય છે. ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ કર્યો છે. અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલો સ્થળ પ્રેમની જાગૃત કર્યો છે. ગુજરાતનું આ કાવ્ય મહિમાગાન સમૂહ બની રહે છે. કાવ્ય પઠન. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી. સમદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. ગિરનારી ટૂકોને ઘડરે ઈડરિયા, પાવાને ટોડલે માકાળી મૈયા. ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે. આંખની અમી મીટ ઉમટે ચરોતરે, ચોરવાડ વાડીએ છાતી સી ઉભરે. હૈયાના હીરપાઈ હેતભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. કોયલ ને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીની ભીને અંબોળલે. નીર તીર સારસા સુખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. નર્મદની ગુજરાત દોહલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી રે જીરવવી. એકવાર ગાય કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત મોરી મોરી રે. સમગ્ર કવિતામાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. ગુજરાત વિશે વાત કરે છે કે આ ગુજરાત છે એ બહુ મોંઘેરી છે, મહામૂલી છે. એ ગુજરાત આપણને મળતા મળી ગઈ. જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યું હતું 1960માં, ત્યાર પછી આ ગુજરાત જે આપણને પ્રાપ્ત થયું એના આનંદમાં કવિએ આ કાવ્ય લખ્યું છે. એટલે કવિ કહે છે કે બહુ મોંઘેરી આ ગુજરાત છે અને મળતા મળી ગઈ. બહુ મુસીબતે આપણને આ સ્વતંત્ર ગુજરાત મળ્યું છે. આ ખરેખર મારી ગુજરાત છે. પછી કે છે ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. આ ભારતની ભૂમિમાં સૌથી મહત્વની જો કોઈ ભૂમિ હોય તો એ આ ગુજરાત છે અને એ મારું ગુજરાત છે. પછી કે છે કે આ ગુજરાત કેવું છે તો કે સાબરના મરદાની સોણલા સુણાવતું. સાબર નદીના કિનારે ઘણા બધા એવા વીરો થઈ ગયા છે. એમના સરસ મજાના સ્વપ્નાઓ સુણાવતી એવી અહીંયા સાબર નદી છે. રેવાના અમૃતને મરમર ધવરાવતી, કે રેવા એટલે નર્મદા. નર્મદા નદીના જે નીર છે એ કેવા છે? અમૃત જેવા છે. અને એ આપણા સમગ્ર ગુજરાતને
એ નીર છે એ પહોંચે છે, અમૃત જેવા એ નીર છે, એવી આ ગુજરાત છે. અને સમંદરના મોતીની છોડે નવડાવતી, એટલે કે આ ગુજરાત છે એને એટલો સરસ દરિયા કિનારો મળેલો છે અને એના મોજાઓ જાણે કે મોતીઓને નવરાવતા હોય એવી આ ગુજરાત છે. પછી ગિરનારી ટૂંકોને ગઢરે ઈડર્યો, આ ગુજરાત છે એનામાં ગિરનારની અલગ અલગ ટૂંકો એટલે કે શિખરો છે અને ઈડરમાં એનો ઈડરિયો ગઢ આવેલો છે. ત્યાર પછી કે છે પાવાને ટોડલે મહાકાળી મૈયા, અને પાવાગઢના ડુંગર ઉપર મહાકાળી મૈયા છે. તો આમ ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા ગુજરાત મોરી મોરી. આમ જ્યાં જુઓ ત્યાં આ પવિત્ર ધરતી અને દરેક ડુંગરો એવા છે કે આપણા હૈયાને ભરી દે છે, એવી આ મારી ગુજરાત છે. આંખની અમીમીટ ઉમટે ચરોતરે, અને આ કેવી સરસ ભૂમિ છે અહીંયાની કે એ આપણી આંખમાં એક સુંદર અમૃત લઈ અને જાણે અમૃત દ્રષ્ટિથી આપણી આંખમાં ઉમટે એવી લીલી અને હરિયાળી આ ભૂમિ છે. ચોરવાડ વાળીએ છાતીસી ઉભરે, અને ચોરવાડ છે ત્યાં આગળ પણ એવી સરસ ધરતી છે કે આપણને ગૌરવ થાય એવી લીલોતરી ત્યાં પણ છે. અને હૈયાના હીર પાઈ હેત ભરી નીતરે, એવી આપણને વહાલી લાગે આ ગુજરાત કે જાણે ગુજરાત પોતે પોતાનું હૈયાનું હીર એટલે કે આપણને હૈયાનો પ્રેમ પાતી હોય એવી સરસ આ ગુજરાત મારી એની ભૂમિ છે, એવી મારી આ ગુજરાત છે. ત્યાર પછી કે છે કોયલ ને મોરને મેઘ મીઠે બોલડે, આ ગુજરાતની ધરતી ઉપર કોયલ અને મોર છે એ સરસ મજાના મેઘના મલ્હાર જેવા સરસ બોલે છે. અહીંયાની નમણી પનિહારીઓ છે અને એને ભીના એવા અંબોડલા વાળ્યા છે. અને નીર તીર સારસા સુખ ડૂબ્યા ઝોલડે, એટલે કે અહીંયા જે એના સાગરના કિનારા છે, નદીઓના કિનારા છે, ત્યાં આગળ સારસ અને સારસી ના જોડલા સરસ મજાના સુખથી આનંદ અને પ્રેમ કિલ્લોલ કરતા હોય એવા છે આ ગુજરાતમાં. અને આ ગુજરાત નર્મદની ગુજરાત દોયલી રે જીવવી, નર્મદના વખતે ભારત દેશ આઝાદી માટે કપરું હતું અને ગાંધીજી જે હતા એના સમયમાં પણ આઝાદી મેળવવા માટે જે પ્રયત્નો કર્યા હતા, તો આવા વાતાવરણમાં ખરેખર આ ગુજરાતમાં જીવવું એ ખૂબ મુશ્કેલી ભર્યો સમય હતો. એવી આ ગુજરાત છે, એને એકવાર આપણે ગાઈ લઈએ પછી કેમ કરીને ભૂલી શકીએ આપણી આ ગુજરાતને. તો આવી આ મારી ગુજરાત છે, ભારતની ભૂમિમાં સૌથી મહત્વની ભૂમિ સમી આ ગુજરાત છે. અને ખરેખર મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત મોરી મોરી. આ મહા મુસીબતે આપણને આ ગુજરાત પ્રાપ્ત થઈ છે. આ મારી ગુજરાત છે. સરસ મજાનું કવિએ અહીંયા ગુજરાતનું વર્ણન કર્યું છે, એની ધરતીનું, એના લોકોનું, કે આપણને ગૌરવ થાય એવી આ કવિતા છે. સમગ્ર કવિતામાંથી આ કવિતા લેવામાં આવી છે. શબ્દ સમજૂતી. મોરી એટલે મારી અથવા તો આગળની હરોળમાં મોખરાની હોય એને કહેવાય. મરદાની એટલે મરદાનીથી ભરેલી. સોણલા એટલે સ્વપ્ન. મરમર એટલે ધીમો અવાજ. છોડે એટલે મોજાથી, છાલકોથી. ટૂંકો એટલે પર્વતના અનેક સળંગ શિખરો. ટોડલો એટલે બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ. અમીમીટ એટલે અમૃત ભરી અથવા તો મીઠાશ ભરી નજર. ચરોતર એટલે ચારુતર એટલે કે સુંદર અને લીલોછમ. ઉમટે એટલે એક સામટા જથ્થામાં આગળ ધસે. ઉભરે એટલે ઉભરાય. નીર તીર કપરી જીરવવી, એટલે કે આ પંક્તિમાં કવિ છે એ ગુજરાતના જલ કિનારે સુખેથી સહેલતી સારસની જોડીનું ચિત્ર આંક્યું છે. વળી કહ્યું છે કે નર્મદના સમયમાં ગુજરાતની સ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત હતી. એમાં એણે જે પુરુષાર્થ કર્યો છે તે ઘણો મોંઘો છે
અને આથી એ વખતે ગુજરાતનું જીવન પણ દોયલું હતું, કારણ કે તો વળી મહાત્મા ગાંધીનો જે કાળ હતો એમાં સ્વતંત્રતા માટે પરદેશી સરકાર સામે જે મોરચા મંડાયા, તેથી પ્રજાના જીવનમાં જે સંઘર્ષવાળું વાતાવરણ જન્મ્યું તે કઠણ હતું. તેથી તે સમયમાં જીવવું એ ઘણું કપરું હતું. દોયલી એટલે મુશ્કેલ, અઘરી અને દુર્લભ. કપરી એટલે મુશ્કેલી અને અઘરી. અહીંયા વિકલ્પો છે, આપણે જોઈએ. પહેલો વિકલ્પ, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાતનો અર્થ થાય છે ખ. ગુજરાત આઝાદ બન્યું. બીજું છે, કાવ્યમાં ગુજરાત મોરી મોરી રે શબ્દો વારંવાર વપરાય છે, એ શું બતાવે છે? તો અહીંયા ઉત્તર આવશે ગ. ગુજરાત પ્રત્યેનો પ્રેમ. ત્રીજું છે, ઈડરિયો ગઢ જોવા ક્યાં જવું પડે છે? તો ઉત્તર આવશે ખ. ઈડરના ડુંગરા. થેન્ક યુ.